હેલો હાય નમસ્કાર, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે ધોરણ 7 ગુજરાતી ગાલા નવા અભ્યાસક્રમ પર આધારિત છે, જે સેમિસ્ટર 2 એ પાઠ 11 વાગે છે રે વાગે છે. એમાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું છે, વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માગે છે? તો જવાબ છે સી, દહીંના. એના પછી શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે? તો એ, મોરલી. ત્રીજું, વાગે છે રે વાગે છે આ પદના રચયિતા કોણ છે? ડી, મીરાબાઈ. એના પછી પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે, વૃંદાવનમાં વાગતી મોરલીનો નાદ, ખાલી જગ્યામાં આવશે ગગનમાં ગાજે છે. પછી બીજું, પીળા પીતાંબર જરકસી જામાં પીળો તે પટકો રાજે છે. ત્રીજું, કાને તે કુંડળ મસ્તકે મુગટ મુખ પર મોરલી શોભે છે. એના પછી પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું, આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે? જવાબ છે શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે. એના પછી બીજું, વૃંદાવનમાં શું રચાયું છે? ઉત્તર છે વૃંદાવનમાં રાસ રચાયો છે. 3, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? ઉત્તર છે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે. માફ કરજો, પાછળથી તમને વાહનોનો અવાજ સંભળાતા હશે. ચોથું, મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે? ઉત્તર, મીરાબાઈ ગિરધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે. 5મું, શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે? ઉત્તર, શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે. એના પછી છે પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું છે, શ્રી કૃષ્ણ વનરાજને રસ્તે જનાર પાસે શા માટે દાન માગે છે? જવાબ છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાન માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તે મથુરાના બજારમાં જઈને વેચે છે. 5મું, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલું છે, આ કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? ઉત્તર છે, આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંનો કર માગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે. તેની શ્રી કૃષ્ણએ પહેરેલી પીતાંબર જરકસી જામા અને પીળા પટકાની શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડળ, મસ્તકે મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે. તેની વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 6, કાવ્યના આધારે વર્ણન કરો. પહેલું છે વનરાવન. એના વિશે આપણે જોઈએ તો વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વનરાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, જેમ કે શ્રી કૃષ્ણના ચરણારવિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. બીજું, શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર. તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર જરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમને કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે. પ્રશ્ન 7, કવિતાના મુજબ
નજીકના અર્થ ધારો, તેના ઉપર ખરાની નિશાની કરો. નાદ, નાદ એટલે અવાજ. માર્ગ, માર્ગ એટલે રસ્તો. ધન, ધન એટલે પૈસા. વેરણ, વેરણ એટલે વેરી. પ્રશ્ન 8. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું છે ખેતરમાં જવાનો માર્ગ ઉબડ-ખાબડ છે. બીજું, કાનુડો કસબી કપડાં પહેરે છે. ત્રીજું, મને ઢોલક કરતાં ખંજરીનો નાદ વધુ ગમે છે. ચોથું, નોળિયો વેરી બની સાપને શોધતો હોય છે. પ્રશ્ન 9. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. પહેલું છે ગિરિને ધારણ કરનાર, ગિરિધર. બીજું, ધનુષ્યને ધારણ કરનાર, ધનુર્ધર. ત્રીજું, બંસીને ધારણ કરનાર, બંસીધર. પ્રશ્ન 10. સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અક્ષય કહે છે, પાર્થ, આ નેહાને તો ઘણી ઈજા થઈ છે, આપણે તેની મદદ કરવી જોઈએ. પાર્થ કહે છે, પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખીજાશે. અક્ષય કહે, અરે, સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે. આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ. પાર્થ કહે, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જઈશ. આપણે હમણાં જે સંવાદ વાંચ્યો એના ઉપરથી આ પ્રશ્નો છે. એમાં પહેલું, શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે? તો જવાબ અ, નેહા પડી જવાથી. બીજો, અક્ષયે નેહાને ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે? જવાબ બીજો, બ, નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે. ત્રીજું, પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો? તો ક, અક્ષયની વાત ન સાંભળો. પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા સાચું લખવાનું છે વૃંદાવન. બીજું, મોરલી. ત્રીજું, દધી. ચોથું, પીતાંબર. પાંચમું, ગિરિધર. પ્રશ્ન 12. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. વન એટલે જંગલ અને અરણ્ય. બીજું, માર્ગ એટલે રસ્તો અને પથ. 3, દાણ એટલે જકાત અને કર. ચોથું, મંડળ ટોળું અને સંઘ. 5, મુખ એટલે મોં અને ચહેરો. પ્રશ્ન 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, તુલસીનું પ્રાચીન વન. જવાબ છે વૃંદાવન. બીજું, મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો. જવાબ છે જામો. 3, લતા મંડપમાંની જવા આવવાની સાંકડી શેરી. જવાબ કુંજગલી. 4, ગિરિ પર્વતને ધારણ કરનાર, ગિરિધર. તો બાળ મિત્રો, અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.